નોટોનું બંડલ ફાઇલમાં મૂકતો આ વિડીયો દરોગા ધનંજય સિંહનો છે, જેણે ગેંગરેપ મામલે નામ કાઢવા માટે 2 લાખની લાંચ માગી હતી. સમગ્ર મામલો એસીબી પાસે પહોંચતા એસીબીએ રંગે હાથ આ દરોગા ધનંજય સિંહને રંગે હાથ 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલો લખનૌના પેપર મિલ પોલીસ ચોકીનો છે, જ્યાં 2 લાખની લાંચ ફાઇલમાં મૂકી તે લઈ રહ્યા હતા. ત્યાં રંગે હાથ એસીબીએ પહોંચી અને સમગ્ર મામલે લાંચ લેતા દરોગા ધનંજય સિંહને રંગે હાથે ઝડપી પાડ્યો છે. શું હતો સમગ્ર મામલો અને કઈ એફઆઈઆરમાંથી નામ કાઢવા માટે 2 લાખની લાંચ માગી હતી અને કયા આધારે આ લાંચ તેમણે સ્વીકારી છે, તમામ બાબત પોલીસ તપાસનો વિષય છે. લખનૌના પેપર મિલ પોલીસ ચોકીનો આ મામલો છે, જ્યાં એફઆઈઆરમાંથી નામ કઢાવવા મામલે 2 લાખની લાંચ માગી હતી અને જ્યારે 2 લાખની લાંચ લેવા માટે જેવું તેમણે સ્વીકારી તેવી એસીબીએ એ જ સમયે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો પોલીસ તપાસનો વિષય બન્યો છે. દરોગા ધનંજય સિંહ ઉપર એફઆઈઆર દાખલ કરી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રંગે હાથ 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે. 2 લાખ રૂપિયાનું આ જે બંડલ છે તે ફાઇલમાં લઈ સ્વીકાર્યું હતું. તે જ વખતે એસીબીએ ધરપકડ કરી કાર્યવાહી और क्या है कुछ नहीं नहीं पता मुझे पता है, हमें नहीं पता है, मिलने भी आते जेब में तो ये कोई बात नहीं हम तो बताया तो आपका ठीक है. चलिए ये आपका ये अच्छा कि आपने तो प्रतिज्ञा का जमीन 2 लाख लेंगे, स्वास्थ्य इंस्पेक्टर की जमीन लेगा ये भी नहीं लगता था, ठीक है तो पड़ रहा है नहीं है क्या